તો હેલો મિત્રો, અમારે જવાનું હતું રામાપીરના મંદિરે, પણ અમે પહોંચી ગયા ડાયરેક્ટ જ વાંસવા ચોકડી પહોંચીને મારો ભાઈબંધ કે ચા લઈ લેવી. ચા પીને પછી નીકળી ગયા. રસ્તામાં દદુકા પાસે એટલું પાણી. પછી રેથર પહોંચ્યા, ત્યાં પણ પાણી. મારો ભાઈબંધ કે રવિ બાઇક ધીમું ચલાય ન કે બાઇક ઊંટ બની જશે. વળી પાછી આવી હોટલ ચાની. તો રેથલા આવીને લઈ લીધી આપણે ચા બા પીને આપણે ઉતારી લીધો બધી બાજુ શૂટિંગ. હવે જવીશી રામાપીરી. વચમાં જોવા મળ્યો થાંભલો કે હું નહીં પડું. વચમાં ઊભું રાખ્યું મેં બાઇક. કેમ ઊભું રાખ્યું? મારો ભાઈબંધ કે હું ડિસ્કો કરી લઉં. અમે પોતે નાદો રાખી તો ઘોડાને પીવરાયું પાણી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા રામાપીરના ગેટ, અને આ રહ્યું રામાપીરનું મંદિર. હું મારો ભાઈબંધ ચડ્યા મંદિર ઉપર. તમે પણ દર્શન કરી લો રામાપીરના. પછી અમે કરી લીધા રામાપીરના દર્શન કરીને નીકળી ગયા સુડેલભાઈ. તો આ રહ્યું સુડેલભાઈનું મંદિર. તમે પણ દર્શન કરી લો. અમે પણ દર્શન કરી લીધા. સુડેલભાઈના દર્શન કરીને અમે નીકળી ગયા ચાંપ બાજુ. તો પહોંચ્યા ચાંપ. હું ભાઈબંધ નીકળી ગયા અણિયારી બાજુ. તો અણિયારી આવીને ઊભું રાખ્યું આપણે ગલ્લે સામાન લેવા. અહીંથી નીકળી ગયા રૂપાવટી બાજુ. વચમાં જોવા મળ્યો મોટો એક કુકડો. તો પહોંચી ગયા રૂપાવટી, અને આગળ જોયું તો પાણી બહુ ભરેલું હતું રૂપાવટીમાં. અને પછી અહીંથી અમે નીકળી ગયા અસલગામ બાજુ. અસલગામ વચ્ચે અને રૂપાવટી વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો, અને અમે તો હલવી ગયા. વરસાદ થતો નતો બંધ. પછી હું લાગ્યો મેલડીમાં ને પગે. એ મેલડીમાં વરસાદ બંધ થઈ જાય, હું તો પગે પણ લાગ્યો. થઈ ગયો વરસાદ બંધ ને થઈ ગયા અમે હાલતા. ને અસલગામની કેનલ પણ જોઈ લીધી. અહીંયા આવીને થઈ જાય અમારે મોટી ભૂલ. અહીંયા આવીને જોયું તે રસ્તો તૂટી ગયેલો હતો, ને પછી તો અમે બાઇક પણ પાછું વાર લીધું. અમારે તો જવું પડ્યું આમ ફરીને. અમે તો થઈ ગયા હાલતા, અને પહોંચી ગયા અસલગામથી જવીશે હવે ઠુલેટા. અસલગામની આગળ જોયું તો હતું અહીંયા પણ પાણી. તમારે અહીંથી જવું હોય તો જવાય શાહપુર અને ચેજરા, અને અમે જવીશી હવે ઠુલેટા. પછી તો અમે ઊભું રાખ્યું મોટી કેનલ બાઇક. તો અમે પહોંચી ગયા ઠુલેટા ચોકડી. હવે અમે જવીશી અહીંથી જતા પર. લે અમારા ગામમાં આ શું? અને અમારા ગામમાં તો ગરબા ચાલુ છે. ગરબા જોવામાં તો અમારો કારુલ પણ હતો. પછી હું પણ અહીં ગરબા જોવા માંડ્યો. તો મિત્રો ગરબા કેમ હતા એ તો તમને પણ ખબર હશે. તો કેવો લાગ્યો બ્લોગ? મળીએ બીજા બ્લોગમાં.